જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં મહાવદ 11 એટલે કે વિજયા એકાદશી એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ એકાદશીનું મહાત્મય સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને પૂછ્યું કે મારા પર દયા કરીને મહામાસના કૃષ્ણ પક્ષમાં આવતી વિજયા એકાદશી વિશે મને સવિસ્તારથી જણાવો. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે રાજા યુધિષ્ઠિર, હું પ્રેમથી તને વિજયા એકાદશી તરીકે ઓળખાતી આ એકાદશીનું વર્ણન કરીશ. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈ પણના પાપ નાશ પામે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશી સવિસ્તારથી સમજાવે છે કે એક વખત નારદ મુનિએ શ્રી બ્રહ્માજીને પૂછ્યું કે હે દેવતાઓમાં શ્રેષ્ઠ, મને કૃપા કરીને મહાવદમાં આવતી વિજયા એકાદશીનું વ્રત કરવાથી કોઈને પણ શું ફળની પ્રાપ્તિ થાય તેનું વર્ણન કરો. આના જવાબમાં બ્રહ્માજીએ જણાવ્યું કે હે પુત્ર, આ એકાદશીનું વ્રત જૂનામાં જૂનું છે અને તે બધા પ્રકારના પાપો નાશ કરનારું છે. ખરેખર તેના નામ પ્રમાણે તે ઉત્તમ ફળ આપનારું છે. આ વિજયા એકાદશી નિસંકોચ દરેકને વિજય આપનારી છે. જ્યારે શ્રી રામચંદ્રે તેમના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા માતા જાનકીજી અને ભ્રાતા લક્ષ્મણ સાથે 14 વર્ષ વનવાસ કર્યો, ત્યારે તેઓ થોડોક સમય ગોદાવરી નદીના કિનારે આવેલ પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા. જ્યારે તેઓ આ જંગલમાં રહેતા હતા ત્યારે અસુરોનો રાજા રાવણે પવિત્ર એવા સીતાજીનું અપહરણ કર્યું. સીતાદેવીના વિરહથી શ્રી રામચંદ્રજી ખૂબ જ વ્યથિત અને દુઃખી થયા. જ્યારે સીતાજીની શોધમાં તેઓ જંગલમાં ફરતા હતા ત્યારે તેમને પક્ષીઓનો રાજા જટાયુ મળ્યા. તે મરવાની તૈયારીમાં જ હતા. જટાયુએ શ્રી રામચંદ્રજીને સીતા વિશે બધી વાત કરી અને પછી તેની વૈકુંઠમાં ગતિ થઈ. ત્યાર પછી રામચંદ્રજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી રામચંદ્રજીના પવિત્ર કાર્યમાં મદદ કરવા અને બંધુ વાનર સૈન્ય બધું એકઠું કર્યું. દરમિયાનમાં વાનરોના રાજા હનુમાને અશોક વાટિકામાં જઈ સીતાજીને મળી તેમને રામની વીંટી આપી અને ખાતરી કરાવી અને રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી હનુમાનજીએ પાછા આવી અને બધી વાત રામચંદ્રજીને સમજાવી. હનુમાનજીને સાંભળી રામચંદ્રજીએ તેમના મિત્ર સુગ્રીવને સાથે મળી લંકા પર આક્રમણ કર્યું. રામચંદ્રજીએ બધા વાનરોને ભેગા કરી દરિયાના કિનારે આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે હે સુમિત્રા પુત્ર લક્ષ્મણ, ભયંકર દરિયાઈ પ્રાણીઓ મગર અને વેલ માછલીથી ભરપૂર આ અગાધ દરિયાને કેવી રીતે ઓળંગી શકીશું આપણે? તો લક્ષ્મણે જવાબ આપ્યો કે હે દેવાધિદેવ, તમે તો આદિદેવ છો. આ ટાપુ પર એક બગદાલાવ્ય નામના મોટા મુનિ રહે છે, તો તેમનો આશ્રય અહીંથી 4 માઇલ દૂર છે. આ બગદાલભ્ય આ મોટા મુનિ રહે અને એમાં આશ્રમે આપણે જઈએ. હે રઘુવંશ નંદન,
આ મુનિને બ્રહ્માજીના દર્શન થયા. આપણે એમને દરિયો કેવી રીતે ઓળંગવાનો એના વિશે પૂછીએ. આપણે આ રીતે લક્ષ્મણની સલાહ માનીને શ્રી રામ બગદાલભ્યના આશ્રમે આવી પહોંચ્યા અને તેમને વિનયપૂર્વક પ્રણામ કર્યા. તે ધિકાર જ્ઞાની મુનિ તરત જ સમજી ગયા કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી પોતે જ છે અને રાવણને મારવાના વિશિષ્ટ કાર્ય માટે ભૌતિક જગતમાં પધાર્યા છે. મુનિએ શ્રી રામચંદ્રજીને પૂછ્યું કે કૃપા કરીને આપના આવવાનું કારણ જણાવો. શ્રી રામચંદ્રજી જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ, આપની કૃપાથી હું મારા સૈનિકો સાથે રાવણ સામે યુદ્ધ કરવા અને લંકા પર વિજય મેળવવા આ દરિયા કિનારે આવ્યો છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કૃપા કરીને આ અગાધ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે કોઈ યુક્તિ બતાવો. ફક્ત આ જ કારણ માટે આપના ચરણ કમળનો મેં આશ્રય લીધો છે. તો તે મહામુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હું આપને એક વ્રત કરવાનું કહું છું, જેનાથી આપનો ચોક્કસ આપે વિજય બનશો. આ યુદ્ધના વિજયથી આપને અસાધારણ કીર્તિ અને યશ પ્રાપ્ત થશે. આમ છતાં આપે અવિચલિત ધ્યાનથી આ વ્રતનું પાલન કરવું પડશે. હે રામ, મહામાસના આ શુક્લ પક્ષમાં વિજયા એકાદશીના નામે ઓળખાતી એકાદશી આવે છે. આ એકાદશી કરવાથી આપ આપના વાનર સૈનિકો સાથે સહેલાઈથી આ દરિયો ઓળંગી શકશો. હે પ્રભુ રામચંદ્રજી, હવે કૃપા કરીને એકાદશી કરવાની વિધિ સાંભળો. એકાદશીના આગલા દિવસે એક સુવર્ણ, ચાંદી કે તાંબાનો કળશ પાણીથી ભરી તેમને આમ્રકુંજની પાંદડીઓથી શણગારવો જોઈએ. ત્યાર પછી તે કળશને 7 ધાન્યથી શણગારેલ યજ્ઞકુંડની ચોરી ઉપર મૂકવો અને શ્રી નારાયણની સુવર્ણની મૂર્તિ મૂકવી. એકાદશીના દિવસે આપે વહેલે સવારે ઉઠી સ્નાન કરી શ્રી નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુઓ જેવી કે તુલસી દળ, ચંદનનો લેપ, ફૂલ, હાર, અત્તર, ઘીનો દીવો, આ બધું એ રીતે પૂજા કરવી અને તમારે રાત્રિએ જાગરણ કરવું. એકાદશીના બીજા દિવસે સૂર્યોદય પહેલા નદી, તળાવ કે સરોવરના કિનારે આ કળશની વ્યવસ્થિત પૂજા કરવી. ત્યાર પછી આપે આ કળશને શ્રી નારાયણની મૂર્તિ સાથે બ્રહ્મચારી બ્રાહ્મણને દાનમાં આપી દેવું. આમ કરવાથી આપ ચોક્કસ આપના દુશ્મન ઉપર વિજય મેળવી શકશો. આ મહામુનિની સૂચના પ્રમાણે શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી અને પોતે વિજય બન્યા. કોઈ પણ વ્યક્તિ આ એકાદશીનું વ્રત યોગ્ય રીતે કરે તો તે આ જન્મમાં અને પછીના જન્મમાં તેના જીવનમાં વિજય બને છે. બ્રહ્માજીએ નારદજીને કહેવાનું ચાલુ રાખતા કહ્યું કે હે મારા પ્રિય પુત્ર, દરેક વ્યક્તિએ આ વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વિજયા એકાદશીના વ્રત પાલનથી દરેકના પાપનો નાશ થાય છે. જે કોઈ પણ આ એકાદશીના મહાત્મ્ય વિશે સાંભળે છે કે વાંચે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ રીતે આ એકાદશીનું મહાત્મ્યની કથા આપણે જોઈ અને એમાં પુષ્ટિમાર્ગીય ભાવ છે. તો જગતમાં જે વસ્તુનો ધર્મ અને ધર્માચાર્યોએ નિષેધ કર્યો તેને શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર નથી કર્યો. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ એ માનવીના શત્રુઓ છે. આથી આ બધાનો ત્યાગ કરવાનો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજી આપણને આ બધાને પ્રભુ સાથે જોડવાનું કહ્યું છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવાહા સ્વભાવાતા દૃષ્ટાહા, જીવ એ બ્રહ્મનો અંશ છે. એટલે જીવમાં બ્રહ્મના ગુણો સત અને ચિત્ત મોજૂદ છે, પરંતુ જીવ બ્રહ્મથી વિખૂટો પડતા કામ દોષ, સ્વભાવ દોષ, સ્પર્શ દોષ વગેરેને કારણે જીવમાંથી આનંદનો ગુણ એ તિરોધાન થયો છે. જીવમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર આ 6 પ્રકારના દોષો આવ્યા.
આથી જીવના દોષોને દૂર કરવા શ્રી વલ્લભાચાર્યજીએ બ્રહ્મ સંબંધ આપી ઘણા જીવોને નિર્દોષ બનાવ્યા છે. અને આ માટે નિવેદિત જીવને શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા એ ઉપદેશ અને શ્રી અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ આપીને તનુજા વિચજા સેવા દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર ઉપર વિજય મેળવવા ઇન્દ્રિયો અને મનને પ્રભુમાં જોડવાની વાત કરી છે. શ્રી મહાપ્રભુજીના શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા એ સુનેરી સૂત્રોને અનુસરીને કૃપાપાત્ર વલ્લભે વૈષ્ણવોએ કામ, ક્રોધ, લોભ, મોહ, મદને પ્રભુ સેવામાં વિનિયોગ કરી એ બધા ઉપર મહાવદ એકાદશીએ વિજય મેળવ્યો. તેથી આ એકાદશીને વિજય એકાદશી પણ કહે છે. તો આ વિજય એકાદશીનું વ્રત બધા વૈષ્ણવોએ કરવું જોઈએ, કેમ કે આચાર્ય ચરણની આજ્ઞા છે કે 4 જયંતી વ્રત અને બધી એકાદશી અવશ્યપણે આ મર્યાદાનું પાલન કરવું જોઈએ આપણે. તો આ એકાદશીની અંદર એકાદશીનું ધોળ પણ મળે છે વિજય એકાદશીનું, કે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે. મારે એકાદશીનું વ્રત સારું છે, એ પ્રાણ જીવનને પ્યારું છે, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. જે 12 માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે તે જશે હાથ ઘસી. ધન્ય એકાદશી. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુના જળમાં નાહવું છે, મારે ભવસાગર તરી જાવું છે. જેને એકાદશીના વ્રત કીધા રે, તેના 5 પદાર્થ સીધા રે, તેણે પ્રભુને પોતાને વશ કરી લીધા રે. અંબરીશે વ્રત કીધું રે, દંડ દુર્વાસાને દીધું રે, રસ કલ્યાણ રાયે પીધું રે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. તો નિશ્ચિતપણે આપણે પણ જેટલું શક્ય એટલું પાલન થાય એટલું એકાદશીનું વ્રત બધા વૈષ્ણવો કરે એવી શુભેચ્છા. શ્રી વલ્લભાધીશ કી જય.